નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 11 સાયન્સમાં ગણિતમાં ત્રીજું ચેપ્ટર ચાલે છે. એનો આ બીજો એપિસોડ છે. પહેલા એપિસોડમાં આપણે આગળ થિયરી જોઈ અને સ્વાધ્યાય 3.1 એમાં અંશમાંથી રેડિયનમાં કઈ રીતના ફેરવાય, રેડિયનમાંથી અંશમાં કઈ રીતના ફેરવાય એનો પહેલો અને બીજો દાખલો જોયો. હવે આગળ આપણે જઈએ છીએ સ્વાધ્યાય 3.1નો ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં તમને એમ કીધું છે કે એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે, તો 1 સેકન્ડમાં કેટલો રેડિયન માપ કાપશે, ખૂણો બનાવશે એમ પૂછ્યું છે. બરાબર? તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય, તો 60 સેકન્ડમાં 360 પરિભ્રમણ કરે છે, તો 1 સેકન્ડમાં કેટલા? તો 360 ભાગ્યા 60 એટલે 6 પરિભ્રમણ કરે. હવે એક ચક્ર 1 પરિભ્રમણ કરે એટલે આ પરિભ્રમણ કરે. બરાબર? તો 1 પરિભ્રમણ કરે એટલે કેટલા રેડિયનનો ખૂણો બનાવે? આગળ મેં તમને કીધું હતું કે અહીંથી ફરવાની શરૂઆત થાય ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, અને આટલું ચક્કર પૂરું થાય એટલે 2π થાય, 360 અંશ, અને રેડિયન કરો તો 2π. તો એક પરિભ્રમણ દરમિયાન તે 2π રેડિયન જેટલું ફરે છે. તો અહીં કેટલા પરિભ્રમણ છે? 1 સેકન્ડમાં 6 પરિભ્રમણ, એટલે 6 પરિભ્રમણ દરમિયાન તે 2π ગુણ્યા 6 એટલે 12π રેડિયન ફરે. બરાબર છે? હવે આગળ જઈએ છે. એમાં બીજો દાખલો છે, ચોથો દાખલો. એમાં તમને ત્રિજ્યા r બરાબર 100 સેન્ટીમીટર આપ્યું છે, અને ચાપની લંબાઈ એટલે L કહેવાય. L બરાબર 22 સેન્ટીમીટર. બરાબર? તો કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું અંશ માપ શોધો. હવે મેં તમને આગળનો જે વિડીયો છે એમાં સૂત્ર આપ્યું કે ત્રિજ્યાવાળો વર્તુળમાં L લંબાઈનો ચાપ કેન્દ્ર આગળ થીટા માપનો ખૂણો બનાવે. r ત્રિજ્યાવાળા વર્તુળમાં L લંબાઈનો ચાપ કેન્દ્ર આગળ થીટા માપનો ખૂણો બનાવે, તો થીટા બરાબર L/r. આ સૂત્ર આપ્યું. હવે આ જે થીટા મળે છે ને એ રેડિયન માપ મળશે આપણને. થીટાનું રેડિયન માપ મળશે. એને આપણે શેમાં ફેરવવાનું છે? અંશમાં. તો પહેલા તો આપણે થીટા રેડિયન માપ શોધીએ. તો થીટા બરાબર L/r. L એટલે 22 ભાગ્યા 100. બરાબર? તો રેડિયન માપ આપણને મળે છે 22/100. હવે આપણે એને અંશમાં ફેરવવાનું છે. બરાબર? તો અંશમાં ફેરવવું હોય તો એને 180/π એના વડે ગુણવાનું. એટલે આપણે અંશમાં થીટામાં જોઈએ છે તો 180/π ગુણ્યા રેડિયનમાં, તો 180/π. 180/π એટલે 22/7 લેવાનું, અને રેડિયન માપ છે અહીંયા 22/100. બરાબર? તો આ 22 કટ થઈ જશે, આ એક બિંદુ પણ જતું રહેશે. એટલે અહીંયા તમારે હવે શું કરવાનું છે? તો આ બંનેનો ગુણાકાર કરીને 10 વડે ભાગી અને એને કેલ્સીથી, બરાબર, મેં તમને શીખવાડ્યું છે કે એ રીતે કરશો તો ઈઝી પડશે. આપણે થીટા અંશમાં જોઈએ છે. 126 ભાગ્યા 10. બરાબર? 18 ગુણ્યા 7, 126 ભાગ્યા 10. હવે એને આપણે અંશ માપમાં ફેરવવાનું છે. તો આને 10 વડે ભાગશો તો 12.6 થશે. એટલે 12.6 અંશ. તો મેં તમને કહ્યું હતું કે પોઈન્ટની આગળનું હોય અંશમાં લેવાનું છે. પછી આ જે 0.6 આવે છે, બરાબર, ગુણ્યા શું કરવાનું છે? 60. એટલે અહીંયા કરીશું. સાઈડમાં મેં તમને અહીંયા શીખવાડ્યું હતું કે 0.6 ગુણ્યા 60. બરાબર? એટલે આ પોઈન્ટ નીકળી જશે, એટલે 12 અંશ અને છાયો 36. અહીં 6 ભાગ્યા 10 કરશો તો 10 જતા રહેશે, એટલે 36 કળ. 12 અંશ અને 36 મિનિટ. 12 અંશ 36 મિનિટ.
એટલે આ કયું માપ આવ્યું? તો અંશ માપ આવ્યું. થીટા અંશ તો 12 અંશ અને 36 મિનિટ. એટલે પહેલા તો ત્રિજ્યા આપી છે 100 સેન્ટીમીટર અને ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર આપી છે. રેડિયનમાં થીટા બરાબર L/R તો 22/100 બરાબર. હવે આપણે એને અંશમાં ફેરવવાનું છે. તો અંશમાં ફેરવવું હોય તો 180/π વડે ભાગવાનું, ગુણવાનું. એટલે 180/π ગુણ્યા રેડિયન માપ. તો 180/π એટલે 22/100 અને રેડિયન માપ એટલે 22/100. તો 22 ઉડી જશે, આ મીંડું ઉડી જશે. 18 × 126 / 10 એટલે 12.6 અંશ. તો પોઈન્ટની આગળ અંશમાં અને જે પાછળ વધે ગુણ્યા 60 આ શેમાં આવશે? મિનિટમાં આવશે. એટલે 36 મિનિટ. થીટા અંશ કેટલું આવ્યું? તો 12 અંશ અને 36 મિનિટ બરાબર. હવે એના પછીનો જે છે 40 સેન્ટીમીટર વ્યાસ છે. પાંચમો દાખલો. વ્યાસ વર્તુળનો આપ્યો છે 40 સેન્ટીમીટર માટે R બરાબર ત્રિજ્યાની અડધી થઈ જશે 20 સેન્ટીમીટર. હવે તમને એમ કીધું છે કે 40 સેન્ટીમીટર વ્યાસ વાળા વર્તુળમાં જીવાની લંબાઈ L એટલે જીવાની લંબાઈને આપણે AB કહી દઈએ અને L પણ કહેવાય અને ખાલી AB રાખશો તો પણ ચાલશે. જીવાની લંબાઈ તમને કેટલી આપી છે? 20 સેન્ટીમીટર. જીવા છે એટલે એને L નહીં કહેવાય, ચાપની લંબાઈને L કહેવાશે. તો તમારે અહીંયા શું શોધવાનું છે? જીવાને સંગત લઘુ ચાપનું માપ એટલે ચાપની લંબાઈ શોધવાની છે. હવે જો અહીંયા આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે અને આ જીવા છે AB બરાબર. વર્તુળની જે ત્રિજ્યા છે એ કેટલી છે? 20. એટલે આ બંને વર્તુળની ત્રિજ્યા થશે R બરાબર 20, અહીંયા પણ R બરાબર 20 અને આ જે AB ચાપની લંબાઈ પણ 20 છે. તો હવે આ જે ત્રિકોણ છે OAB એ સમબાજુ ત્રિકોણ થઈ જશે કારણ કે OA બરાબર OB બરાબર AB માટે ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણ હોય તો દરેક ખૂણાનું માપ કેટલું થઈ જાય? 60 અંશ. એટલે થીટા બરાબર 60 અંશ. ધારો કે આ થીટા છે, આપણે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થીટા, તો થીટા બરાબર 60 અંશ. તો એને રેડિયનમાં ફેરવવું હોય તો કેટલા થાય? 5/3. કાલે મેં બતાવ્યું હતું તમને આખું કોષ્ટક. તો 60 અંશ એટલે કેટલા કહેવાય? 5/3. એટલે આપણને આ રેડિયનમાં મળી ગયું 5/3 ખૂણો થીટા. આપણી પાસે R પણ છે. હવે આપણે શોધવાનું છે ચાપની લંબાઈ બરાબર L. તો સૂત્ર શું છે આપણું? તો થીટા બરાબર L/R. તો આના પરથી L બરાબર થીટા ઇન્ટુ R. L બરાબર શું થઈ જાય? થીટા R અથવા થીટા ઇન્ટુ R. થીટા એટલે કેટલા છે? તો 5/3 અને R બરાબર કેટલા છે? તો 20. એટલે જવાબ ચાપની લંબાઈ કેટલું આવશે? તો 20π/3 સેન્ટીમીટર. લઘુ ચાપની લંબાઈ 20π/3 સેન્ટીમીટર બરાબર. વ્યાસ 40, ત્રિજ્યા 20 એટલે બંને ત્રિજ્યા સરખી છે. અને ચાપની લંબાઈ, લઘુ ચાપની લંબાઈ પણ તમને જીવાની લંબાઈ, ચાપની લંબાઈ શોધવાની છે. જીવાની લંબાઈ એ 20. તો આ સમબાજુ ત્રિકોણ છે એટલે દરેક ખૂણાનું માપ 60 અંશ ને રેડિયન માપ શું થાય? 5/3. તો થીટા બરાબર L/R એટલે L બરાબર થીટા R. થીટા એટલે 5/3 ગુણ્યા 20 એટલે 20π/3. હવે આગળ જઈએ આપણે. આગળનો દાખલો છે. એમાં બે વર્તુળના સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ બરાબર. બે વર્તુળ છે, બે વર્તુળ, એમના ચાપની લંબાઈ સમાન છે એટલે સમાન લંબાઈના ચાપ એમ કીધું છે. એટલે L1 અને L2 સરખા છે. પહેલા ધારો કે વર્તુળના ચાપની લંબાઈ L1 અને બીજા વર્તુળના ચાપની લંબાઈ L2. તો L1 અને L2 સરખા છે.
હવે એને કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ, ધારો કે પહેલું જે વર્તુળ છે એને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો θ1, આ પહેલું વર્તુળ, બરાબર, આ પહેલું વર્તુળ અને આ બીજું વર્તુળ, આનો કેન્દ્ર આગળનો ખૂણો, બરાબર, તો આનો ખૂણો θ1 અને આનો ખૂણો θ2, તો એ θ1 કેટલું આપ્યું છે 60 અંશ અને અહીંયા કેટલું આપ્યું છે 75 અંશ, બરાબર, θ બરાબર 60 અંશ અને θ બરાબર 75 અંશ. તો અંશને રેડિયનમાં ફેરવી દો એટલે 60 અંશ એટલે તો π/3 થશે. હવે આને રેડિયનમાં ફેરવવું હોય તો ગુણ્યા π/180, 5 વડે છેદ ઉડાડો, 5 તારી 15, બરાબર, 30 રહેશે 6 અને અહીંયા 5 એકા 5 ને પાયો પાયો 25, બરાબર, 15 પંચા 75 અને 5 તારી 15 ને 5 6 30. હજી 3 ઉડશે, 3 પંચા 15, 3 એકા 3, તો આનો ખૂણો આવશે 5π/12, બરાબર. θ1 આપણને મળે છે π/3 અને θ2 5π/12 અને બંનેના ચાપની લંબાઈ તો સરખી છે. હવે આપણને શું કીધું છે કે ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. એટલે ધારો કે આ જે પહેલું વર્તુળ છે એની ત્રિજ્યા r1 છે અને આની ત્રિજ્યા r2 છે, તો આપણે r1/r2 શોધવાનું છે. હવે પહેલા વર્તુળ માટે θ1 બરાબર L1/r1 અને બીજા વર્તુળ માટે θ2 બરાબર L2/r2. તો આપણે r1 અને r2 નો ગુણોત્તર શોધવાનો છે. એટલે r1 બરાબર L1/θ1 અને r2 બરાબર L2/θ2. તો બંનેનો ગુણોત્તર લઈ લો. એટલે 1 અને 2 નો ગુણોત્તર લેતા તો r1/r2, તો શું થશે અહીંયા L1/θ1 અને L2/θ2. હવે L1 અને L2 તો સરખા છે એટલે બંને ઉડી જશે, તો θ2 ઉપર જતા રહેશે, છેદનો છેદ છે અને θ1 ક્યાં આવી જશે નીચે. તો θ2 એટલે કેટલા છે તો 5π/12 અને θ1 એટલે કેટલા છે તો π/3, બરાબર. π ઉડી જશે, આ 3 ઉપર જતા રહેશે એટલે 5 તારી 15 ભાગ્યા 12, બરાબર. તો 3 પંચા 15 અને 3 ચોક 12 એટલે આવશે 5/4. તો 5/4 એટલે ગુણોત્તર શું કયો છે તો 5/4. એટલે આ જે ત્રિજ્યાઓ છે r1/r2, તો એનો ગુણોત્તર શું થઈ જશે તો 5/4. આ પૂછાય છે. બે વર્તુળ છે, ચાપની લંબાઈ સમાન છે એટલે L1 અને L2. પહેલું જે વર્તુળ છે એનો ખૂણાનું માપ 60 અંશ છે એટલે રેડિયનમાં ફેરવી દેવાનું, અંશમાં આપ્યું હોય તો π/3. અને બીજા વર્તુળનો ખૂણો θ2 75 અંશ છે તો એનું રેડિયનમાં 75 ગુણ્યા π/180 એટલે 5π/12 થશે. આની ત્રિજ્યા r1 અને આની ત્રિજ્યા r2. તો આમાં θ1 એટલે L1/r1 અને θ2 એટલે L2/r2. તો આને r1 ને સૂત્રનું કરતા બનાવો. r1 એટલે L1/θ1 અને r2 એટલે L2/θ2. આ બંનેનો ગુણોત્તર લો એટલે r1/r2, તો L1/θ1 ભાગ્યા L2/θ2. L1 L2 જતા રહેશે, θ2 અંશમાં જશે, θ1 નીચે આવશે. તો θ2 એટલે 5π/12 અને θ1 એટલે π/3. π ઉડી જશે, 5 તારી 15/12, તો 3 છેદ ઉડાડો તો 3 પંચા 15, 3 ચોક 12 એટલે 5/4. ત્રિજ્યાનો ગુણોત્તર 5/4. હવે છેલ્લો જે દાખલો છે એમાં 3 તમને ચાપની લંબાઈ આપી છે. 75 સેન્ટીમીટર લંબાઈવાળા લોલક એટલે આપણે જે ઘડિયાળની જે પેલું લોલક આવે ને પહેલાના જમાનામાં પેલી કલાકે જેટલા કલાક થાય એટલે વાગતી હતી, અથવા તો આ કાંટો છે એ લોલક થઈ ગયું, બરાબર. તો એ ત્રિજ્યા થઈ, વર્તુળની ત્રિજ્યા. લોલકની લંબાઈ આપી હોય એ વર્તુળની ત્રિજ્યા. તો અહીં તમને 75 સેન્ટીમીટર લંબાઈવાળા લોલકની લંબાઈ કેટલી આપી છે 75 સેન્ટીમીટર.
7મો દાખલો. લોલકની લંબાઈ 75 સેન્ટીમીટર. તો આ થઈ જશે વર્તુળની ત્રિજ્યા 8. બરાબર. હવે પહેલા તમને શું આપ્યું છે કે 10 સેન્ટીમીટર ચાપની લંબાઈ આપી છે. તો કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું રેડિયન માપ શોધો. પહેલા તમને ચાપની લંબાઈ L બરાબર કેટલું આપ્યું છે 10 સેન્ટીમીટર. તો તમારે થીટા શોધવાનું છે. બરાબર. તો થીટા બરાબર L/R. તો L કેટલા છે 10 ભાગ્યા 75. બરાબર. થીટા બરાબર L/R એટલે 10 ભાગ્યા 75. આ જે માપ આવશે એ રેડિયનમાં જ આવશે. બરાબર. એટલે અહીંયા 5 દુ 10 અને અહીંયા 15 પંચા 75 એટલે 2/15 આ રેડિયન માપ. એવી રીતના બીજી વખત ચાપની લંબાઈ કેટલી આપી છે તમને 15 સેન્ટીમીટર. L બરાબર 15 સેન્ટીમીટર. તો થીટા બરાબર L/R. તો 15 ભાગ્યા 75 બરાબર એટલે 1/5 રેડિયન થશે. અને ત્રીજામાં તમને ચાપની લંબાઈ કેટલી આપી છે 21. તો થીટા બરાબર L/R એટલે 21 ભાગ્યા 75 લોલકની લંબાઈ અને ચાપની લંબાઈ એટલે ચાપ બરાબર છે. તો 3 છેદ ઉડશે 3 સિત્તા 21 3 દુ 6 અને 3 પંચા 15 એટલે 7 ભાગ્યા 25 રેડિયન. બરાબર. તો આ પહેલું 4.1 3.1 પૂરું થાય છે. હવે આવે છે ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતીય વિધેય. તો આજે સાઇન કોસ ટેન સેક કોસ કોસેક ટેન અને કોટ આ બધા છે એને શું કહેવાય છે ત્રિકોણમિતીય વિધેય. હવે પહેલા આ થોડું સમજી લો. એકમ વર્તુળ છે. આ x અક્ષ, અહીંયા આવે y અક્ષ, આ ઉગમ બિંદુ, અહીંયા A એકમ વર્તુળ છે એની એટલે એની ત્રિજ્યા 1 એકમ એટલે OA નું માપ 1 એકમ થાય. બરાબર. એટલે આના યામ થાય 1 0, આના યામ થાય 0 1, પછી A ડેશ તો એના યામ થાય -1 0 અને B ડેશ તો એના યામ થાય 0 -1. હવે ખૂણો જે વર્તુળનો આ જે ચાપની ખૂણો ફરવાનું શરૂઆત છે ઘડિયાળના કાંડાની વિરુદ્ધ દિશામાં થાય. બરાબર છે. એટલે અહીંથી ફરવાનું શરૂ થાય. અહીંયા 30 આવે 45 આવે 60 આવે આ 90 આવે એટલે આ 0 અંશ થયો. પછી અહીંયા આવશે 90 અંશ એટલે રેડિયનમાં લખો તો 0 અને 90 એટલે π/2. પછી અહીંયા આવો એટલે પાઈ એટલે 180. પછી અહીંયા આવો એટલે 3π/2 અને એક ચક્કર પૂરું કરો એટલે 360 અંશ એટલે 2π. બરાબર. આવી રીતના ફરવાનું છે. હવે ધારો કે અહીંયા કોઈ બિંદુ છે P. બરાબર. અહીંયાથી હું અહીં લંબ દોરું અને PM કહી દઉં એને. બરાબર. અને આને જોડું તો P ના જે યામ છે બરાબર એ AB થાય. P ના યામ શું થાય AB. આ OM નું માપ છે A અને PM નું જે માપ છે એ B. બરાબર. અને આ ધારો કે L છે. આ વર્તુળની ત્રિજ્યા થઈ. આ શું થઈ ગઈ વર્તુળની ત્રિજ્યા. તો એકમ વર્તુળ છે એટલે એની ત્રિજ્યા શું થઈ જશે 1 એકમ. હવે આ કાટકોણ ત્રિકોણ થશે. OM બરાબર A, PM બરાબર B અને OP બરાબર A. હવે આટલું યાદ રાખો કે આ A x યામ એટલે cos થશે અને y યામ એટલે sin થશે. એટલે આ જે P નો A એટલે શું તો cos x અને B એટલે શું તો sin x. x યામ એટલે cos અને y યામ એટલે sin.
હવે તમે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરો કે ત્રિકોણ PM અથવા OMP માં માપખૂણો M બરાબર 90 માટે PM² + OM² બરાબર OP² એટલે PM એટલે શું થશે તો A² + B² બરાબર 1/2. હવે A એટલે શું છે તો cos x એટલે cos² x + sin² x બરાબર 1. આ આપણે આનો ઉપયોગ કરીએ છીએ 9મા 10માંથી જ, બરાબર. તો આ સૂત્ર આ રીતે આવે છે cos² x + sin² x બરાબર 1. હવે cos² x + sin² x બરાબર 1 આ એક સૂત્ર છે. બીજું સૂત્ર કયું આપણું 3 સૂત્રો છે, બરાબર. બીજું સૂત્ર છે sec² x - tan² x બરાબર 1. આ પહેલું સૂત્ર cos² x + sin² x બરાબર 1. બીજું સૂત્ર sec² x - tan² x બરાબર 1. અને ત્રીજું સૂત્ર cos² x - cot² x બરાબર 1. આ 3 સૂત્રો યાદ રાખવાના છે. હવે અહીંયા જે તમે આ એક ચક્કર પૂરું કરો એટલે 2π થાય, બરાબર. અને 2π પછી પાછા આગળ જાઓ એટલે બીજું ચક્કર શરૂ થાય. તો આ જે છે 0 થી 90 એને પહેલું ચરણ કહેવાય, 90 થી 180 એને બીજું ચરણ કહેવાય, 180 થી 270 3π/2 એને ત્રીજું ચરણ કહેવાય, અને 3π/2 થી 2π એને ચોથું ચરણ કહેવાય. એટલે આ જે છે 4 ચરણમાં વહેંચાયેલા છે. હવે બીજું તમને સમજાવું તો આ x અક્ષની ધન દિશા છે, બરાબર. એટલે ધન થાય તો x અક્ષ પર cos આવે એટલે અહીં cos ધન થશે, અને અહીંયા પણ આ પણ y અક્ષની ધન દિશા છે એટલે પહેલા ચરણમાં બધું ધન થાય, cos sin tan cot sec cosec, બરાબર. એટલે બધા જ ધન થાય એટલે all are positive, all positive થશે, બધા જ ધન થશે અહીંયા, બરાબર. હવે આ બીજું ચરણ છે તો બીજા ચરણમાં તમે જુઓ આ x અક્ષની ઋણ દિશા છે એટલે cos નેગેટિવ થશે, cos નેગેટિવ થશે, અને sin પોઝિટિવ થશે. એટલે અહીંયા પોઝિટિવ કોણ થશે તો sin પોઝિટિવ થશે, અને cos શું થશે નેગેટિવ. હવે અહીંયા જુઓ તો આ x અક્ષની ઋણ છે અને આ y અક્ષની ઋણ છે એટલે અહીંયા cos sin નેગેટિવ થશે, પણ tan એટલે sin/cos તો નેગેટિવ sin જતી રહે એટલે પોઝિટિવ થઈ જાય. એટલે ત્રીજા ચરણમાં શું પોઝિટિવ થાય તો tan, બરાબર. અને ચોથું ચરણ તો ચોથા ચરણમાં cos ધન અને sin ઋણ એટલે ચોથા ચરણમાં શું પોઝિટિવ થશે તો cos. એટલે આ એક નિયમ યાદ રાખજો, all S T C પોઝિટિવ કોણ કોણ થાય, all એટલે બધા પોઝિટિવ. પહેલા ચરણમાં S એટલે sin પોઝિટિવ. હવે sin પોઝિટિવ થાય તો એનો વ્યસ્ત, બરાબર. એટલે cosec પોઝિટિવ થાય, sin અને cosec. ત્રીજા ચરણમાં T tan એટલે tan પોઝિટિવ થાય તો એનો વ્યસ્ત એટલે cot પોઝિટિવ થાય. પછી ચોથા ચરણમાં cos એટલે cos પોઝિટિવ થાય તો એનો વ્યસ્ત sec પોઝિટિવ થાય, બરાબર. હવે તમે અહીંયા આખું એક રાઉન્ડ ફરો એટલે 2π થાય. તો અહીંયા જે કિંમત છે એ પાછી એક રાઉન્ડ ફરીને પાછા આવો તો એટલી ને એટલી જ રહે, બરાબર. ધારો કે cos આપણે 45 લઈએ તો એની કિંમત 1/√2 અને sin 45 ની 1/√2. તો તમે 2π + π/4 કરો તો પણ 1/√2 જ આવે, બરાબર. એટલે આ એક સૂત્ર છે યાદ રાખવાનું છે. sin 2nπ + x બરાબર sin x થાય, અને cos 2nπ + x એના બરાબર cos x. એટલે sin x ની ને cos x ની જે કિંમત પહેલા ચરણમાં હોય
અહીં તમે ગમે તેટલા રાઉન્ડ ફરીને પાછા અહીંયા આવો તો કિંમત એની એ જ રહે. સાઇન કોસની એવી રીતના ટેન કોટની બધાની જ, બરાબર, આ બધી કિંમત એની એ જ રહેશે. હવે આ યાદ રાખો કે આ મેં તમને પહેલા કીધું કે એક્સ યામ એટલે કોસ અને વાય યામ એટલે સાઇન. હવે તમે અહીં જુઓ કે અહીંયા 0 છે એટલે સાઇન 0 થાય, અહીંયા પણ 0 છે એટલે સાઇન 0 થશે. તો અહીંયા કઈ કિંમત આવે 0, અહીંયા કઈ કિંમત આવે પાઈ. તો સાઇન 0 ક્યારે થાય? સાઇન x બરાબર 0 ક્યારે થાય? તો x બરાબર 0, પાઈ 0 આગળ, પાઈ આગળ, ફરી આમ આવો એટલે 2 પાઈ, બરાબર છે, 0 પાઈ 2 પાઈ, પાછું ફરી 2 પાઈ પ્લસ પાઈ એટલે 3 પાઈ. આમ ચાલે જ જશે. એટલે જેટલી પણ પાઈની કિંમત આવે ત્યાં આગળ સાઇન 0 થઈ જશે. એટલે x બરાબર n પાઈ આગળ સાઇન 0 થાય એવું કહેવાય કે સાઇન x બરાબર 0 હોય તો x બરાબર શું થઈ જાય? તો n પાઈ. n belongs to z, બરાબર. હવે એ જ રીતના cos 0 ક્યાં થાય છે? તો ઉપર અને નીચે. તો અહીંયા π/2 અને 3π/2 છે. એટલે cos x બરાબર 0 તો x બરાબર શું આવશે? તો π/2 3π/2. પાછું અહીંયા ફરીને આવશો એટલે અહીંયા તમારું 2π પ્લસ π/2, બરાબર. આમ આખું રાઉન્ડ ફરીને અહીંયા પાછા જાવ તો 2π પ્લસ π/2, તો 2π પ્લસ π/2, તો 2 દુ 4 ને 1 5 એટલે 5π/2, પછી 7π/2. આમ ચાલે જશે. એટલે જેટલા પણ π/2 આગળ cos શું થઈ જશે? 0. તો તમારું cos x બરાબર 0 ક્યારે થાય? તો x બરાબર 2n પ્લસ 1π/2 હોય ત્યારે. આ યાદ રાખજો કે sin x બરાબર 0 ક્યારે થાય? તો x બરાબર n પાઈ હોય ત્યારે, અને cos x બરાબર 0 ક્યારે થાય? તો 2n પ્લસ 1π/2. તો આ 0 થાય છે એટલે x બરાબર n પાઈ છે, એને સાઇનના શૂન્યનો ગણ કહેવાય અને આને કોસના શૂન્યનો ગણ કહેવાય, ગણમાં લખવું હોય તો, બરાબર. એટલે તમને એમ પૂછે કે સાઇનના શૂન્યનો ગણ શું થાય? તો n પાઈ, n belongs to z. અને કોસના શૂન્યનો ગણ શું થાય? તો 2n પ્લસ 1π/2, n belongs to z, બરાબર. અને આ 3 સૂત્રો છે. પછી તમને પેલું બધું તો ખ્યાલ જ હશે કે sec x એટલે શું થાય? તો 1/cos x, cosec x એટલે 1/sin x, tan x એટલે 1/cot x, બરાબર. એટલે ઇન્ટરચેન્જના નિયમો તો તમને ખ્યાલ જ હશે. પછી આપણે કિંમતો આવતી હતી, એ કિંમતોનું કોષ્ટક પણ 10મામાં જે આવતું હતું એ જ છે, બરાબર. એટલે કિંમતોનું કોષ્ટક છે એ તમારે તૈયાર કરવાનું છે. ત્રિકોણમિતીય વિધેયોના ચિહ્નો. ત્રિકોણમિતીય વિધેયોના ચિહ્નો. આ યાદ રાખજો કે cos માઇનસ હોય ને તો પણ પ્લસ થાય. cos યુગ્મ વિધેય છે એટલે cos માઇનસ થીટા હોય તો પ્લસ cos થીટા થાય. એટલે cos માઇનસ x હોય તો cos x થઈ જાય, અને sin માઇનસ x હોય તો માઇનસ sin x થાય. cos માઇનસ x હોય તો cos x થાય, અને sin માઇનસ x હોય તો માઇનસ sin x થાય. પછી મેં તમને હમણાં 4 કોષ્ટકનું 4 ચરણનું સમજાયું, એનું કોષ્ટક ટેક્સ્ટમાં આપ્યું છે તમને, બરાબર. પહેલું ચરણ, બીજું ચરણ, અહીંયા વિધેય, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ, એના ચિહ્નો આપ્યા છે, બરાબર. વિધેયમાં હું અહીં લઈ લઉં છું cos x, sin x, tan x, cot x, sec x અને cosec x. હવે તમને આમાં ના ખ્યાલ આવે તો આ રીતે દોરી દો. આ પહેલું ચરણ થશે, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ, બરાબર. આમ ફરો તો પહેલા ચરણમાં અહીંયા 0 અને અહીંયા શું આવશે? π/2, બરાબર છે.
આ એકમ વર્તુળ અહીંથી આમ ફરવાનું છે, બરાબર. π/2 અહીંયા પાઈ 3π/2 અને અહીંયા આવશે 2π. એટલે પહેલું ચરણ એટલે 0 લેસ ધેન x લેસ ધેન π/2, બરાબર. 0 થી π/2 એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ 0 પણ આવે અને π/2 પણ આવે. પછી અહીંયા આવશે π/2 લેસ ધેન x લેસ ધેન π. પછી અહીંયા પાઈ લેસ ધેન x લેસ ધેન 3π/2 અને ચોથું ચરણ તો 3π/2 લેસ ધેન x લેસ ધેન 2π. હવે મેં તમને કીધું કે x અક્ષ પર cos આવે. હવે પહેલા ચરણમાં બધું જ ધન હોય, કારણ કે આ x ધન છે ને y પણ ધન છે, એટલે પહેલા ચરણમાં બધું જ ધન. એટલે અહીંયા પોઝિટિવ 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 પોઝિટિવ. પછી બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ અને sin ધન. બીજા ચરણમાં cos ઋણ અને sin ધન. હવે આ બેમાંથી એક પણ ઋણ હોય તો tan અને cot ઋણ થઈ જશે. sec એટલે cos નો વ્યસ્ત, તો cos ઋણ છે તો sec ઋણ. cosec એટલે sin નો વ્યસ્ત, તો આ ધન છે એટલે ધન. ત્રીજું ચરણ, એમાં cos sin બંને નેગેટિવ થશે. ત્રીજા ચરણમાં cos અને sin નેગેટિવ, તો tan એટલે બંનેનો ગુણોત્તર એટલે પોઝિટિવ, cot એટલે પોઝિટિવ અને આ બંને sin અને cos ના વ્યસ્ત છે એટલે નેગેટિવ. ચોથું ચરણ, એમાં cos પોઝિટિવ sin નેગેટિવ, cos પોઝિટિવ sin નેગેટિવ, તો tan નેગેટિવ, cot નેગેટિવ અને sec એટલે cos નો વ્યસ્ત એટલે પોઝિટિવ અને cosec એટલે sin નો વ્યસ્ત એટલે નેગેટિવ. તો આ એના ચિહ્નો છે, બરાબર. આ રીતના તમે ખાના પાડી અને કોષ્ટક દોરી દેજો અને એના ચિહ્નો. એકચ્યુઅલી તમને આટલું ખાલી યાદ હોય તો એના ચિહ્નો ખબર પડી જાય. એટલે આ થયા ત્રિકોણમિતિય વિધેયોના ચિહ્નો. હવે પહેલા ચરણમાં, બીજા ચરણમાં કોણ વધે છે ઘટે છે અને એના પ્રદેશ અને એના વિસ્તાર, બરાબર, એ લેવાનું છે. હવે વધે છે ને ઘટે છે આના પરથી નક્કી થાય. અહીંયા થાય 1 0 અને અહીંયા થશે 0 1. અહીં -1 0 અને 0 -1. હવે પહેલો યામ એટલે cos યામ થશે, તો આની કિંમત 1 માંથી 0 થાય છે પહેલા ચરણમાં. તો 1 માંથી 0 થઈ એટલે ઓછી થઈ, બરાબર. તો પહેલા ચરણમાં cos શું થાય છે? ઘટે છે. તો આની અંદર જ મારે કોષ્ટક દોરવું હોય તો ઘટે છે તો નીચેની તરફ એરો આવે, બરાબર. જો પહેલા ચરણમાં 1 માંથી 0 cos ઘટે છે અને sin 0 માંથી 1 થાય છે એટલે વધે છે, બરાબર. પછી tan દરેક ચરણમાં વધતું વિધેય હોય એ યાદ રાખી લેજો. tan દરેક ચરણમાં વધે છે અને cot દરેક ચરણમાં ઘટે છે. પછી sec એટલે cos નું ઊંધું થશે. અહીં cos ઘટે છે તો આ વધે થી જ થઈ જાય, આ વધે છે તો આ ઘટે છે. હવે બીજું ચરણ, બીજા ચરણમાં cos ની કિંમત 0 માંથી -1 થઈ એટલે ઓછી થઈ તો ઘટે છે અને આની કિંમત પણ 1 માંથી 0 થઈ એટલે આ પણ ઘટે છે. તો આ બંને ઘટે છે તો અહીંયા આવશે વધે છે, એનું ઊંધું, બરાબર. હવે ત્રીજું ચરણ, -1 માંથી 0 થઈ એટલે વધે છે અને અહીંયા 0 માંથી -1 થઈ એટલે ઘટે છે. હવે cos વધે છે તો sec ઘટે છે અને આ ઘટે છે તો આ વધે છે, બરાબર. ચોથું ચરણ, ચોથા ચરણમાં cos ની 0 માંથી 1 થાય છે એટલે વધે છે અને sin ની પણ -1 માંથી 0 થાય છે એટલે વધે છે. હવે આ બંને વધે છે તો આ શું થઈ જશે? ઘટે છે. ચોથા ચરણમાં cos ની 0 માંથી 1 એટલે વધી, -1 માંથી 0 એટલે વધી. તો કિંમતો પરથી તમને આ રીતના વધે છે ઘટે છે મળી જશે. એટલે આ વધતું અને ઘટતું, વધે એટલે ઉપરની તરફ એરો અને ઘટે એટલે નીચેની તરફ. 1 માંથી 0 એટલે ઓછી થઈ તો ઘટે છે, 0 માંથી 1 એટલે વધી તો વધે છે. tan દરેક ચરણમાં વધતું, cot દરેક ચરણમાં ઘટતું, cos નું ઊંધું sec અને sin નું ઊંધું cosec. એ રીતના તમે આ કિંમત પરથી વધતું અને ઘટતાનું આ કોષ્ટક છે, બરાબર. હવે આપણે sin cos ના વિસ્તાર અને એના આલેખ, બરાબર, એ
આગળનો જે વિડીયો છે એમાં લઈશું. ત્યાં અત્યાર સુધીનું જે ચાલ્યું છે તમે થિયરી રાઉન્ડ એકમ વર્તુળ લઈ અને ક્યાં શું આવે થોડી પ્રેક્ટિસ કરજો. આગળ મળીશું આપણે આગળના એપિસોડમાં.